હાલો જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ તો આજની વિડીયોની શરૂઆત થઈ છે ધૂળેટી રમવાથી તો હેપી ધૂળેટી કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જશો વાલા ચાલો બધા હોળી રમવા તો અમાર પારસભાઈ હોળી રમે છે જો પારસભાઈ કોથળીના ઘા કરે આમ જો તો આ કોથળી આખી ડોલું છે ત્યાં 10 થી 12 ડોલ પાણી વપરાઈ ગયું છે જો કેવી રીતે પકડીને રમાડે જો બધાને જો આવી હોળી હોય અમારે તમારે કેવી હોળી હોય વાલા કમેન્ટમાં કહી દેજો જય માતાજી જય મહાદેવ ને બધાને હેપી ધૂળેટી જો આ ભાઈ અમાર જો એનું માથું આખું લીલું સબ થઈ ગયું છે જો થઈ ગયું ને કલર વાળા ભીના થઈ ગયા માથા લીલા કરી નાખ્યા ને સામેથી છે ને ફોટો શૂટિંગ હાલે છે ને પાછળથી અમારું વિડીયો રેકોર્ડિંગ હાલે છે અમારી હોળી આવી હોય વાલા તમારી કેવી હોય કમેન્ટમાં કહી દેજો હોળી રમે જો આવી હોય અમારી હોળી રમવાનું પારસભાઈ હોળી રમીને આવી ગયા છે અને આ અમારી ઈશા મેડમ છે હોળીનું શૂટિંગ ચાલુ છે સોરી ફોટા શૂટિંગ ચાલુ છે જો બતાવે છે તમે કેવી કેટલી હોળી રમાય એમ હોળી રમવાનું કામકાજ ચાલુ છે અમે તમે હવારમાં તો દીવાનું તેલ લગાડેલું છે તો આજે અમારું હોળી હોય એમાં હોળી રમાઈ ગયા હાલો બધા હોળી રમવા સોરી ધૂળેટી રમવા આમ જોવા જ સારું હાલો તો જો આપણે હોળી રમાઈ ગઈ છે મસ્તીની હવે નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ જાય ને બપોરની રસોઈ બનાવી નાખીએ તો ચાલો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જય માતાજી જય મહાદેવ આજે ધૂળેટી છે ને તો જમવામાં જો આપણે કેટલું મસ્ત લીલા વટાણાનું શાક બનાવ્યું છે ફૂલ ગ્રેવીવાળું જો પંજાબી શાક બનાવ્યું છે લીલા વટાણાનું અને ગરમા ગરમ રોટલી બની ગઈ છે ને આ આવી ગયો છે આપણો તાજો કેરીનો રસ તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો ચાલો બધાય જમવા તો આજે ધૂળેટી છે ને તો બધાને હેપી ધૂળેટી ને ધૂળેટીની રસોઈમાં આપણે આ બતાવી દીધું તમને ને જમવા બેસી ગયા છીએ તો હાલો બધા જમવા વાલા ને કમેન્ટમાં આજે કેરીનો રસ લખી નાખજો હર મહાદેવ હાલો જો આપણું મશીન ચાલુ થઈ ગયું છે 55 સેકન્ડ બતાવે એની ટાઈમિંગ ઓકે કરી લઈએ નળ ઓન કરી દઈએ તો મશીન ચાલુ થઈ ગયું છે ને કપડાં ધોવાનું કામકાજ ચાલુ થઈ ગયું મશીને પાણી લેવાનું ચાલુ કરી દીધું છે 58 મિનિટ લાગશે આપણા કપડાં ધોતા તો અત્યારે આપણે હોઈને ઉઠી ગયા છીએ ને વાગ્યા છે 5:45 અને કપડાં સવારમાં નહોતા ધોયા હોળી હતી બધા રમતા હતા અને પાણી જાજુ વપરાઈ ગયું હોય તો અત્યારે મોટર ચાલુ કરી છે કપડાં ધોવાનું કામકાજ ચાલુ કરી લીધું છે અને હવે આપણે એક ગેસે છે ને ચા બનાવી નાખીએ અને ચા અને નાસ્તામાં છે ને ખાવા આપણે કંઈક તો જોહે તો વિચાર કરું છું ભજીયા બનાવી નાખું તો હાલો ગરમા ગરમ ભજીયા ખાવા કાંદાના મકાઈના ભજીયા ખાવાની મજા આવશે હાલો ભજીયા ખાવા ફેમિલી તો આપણે છે ને ભજીયાનું મસ્ત ધોઈ નાખ્યું છે અને એમાં બધો મસાલો નાખી દીધો છે ને સરસ ધોવાઈ ગયું છે ભજીયાનો અને હવે એક ગેસે ચા ને એક ગેસે ભજીયા બનાવશું તો હાલો બધા ભજીયા ખાવા આ ભજીયા છે ને મારે ફૂલ મસાલાવાળા બનાવવાના મારી હાટું બેન હાટું અને આ છે તે જો હાવ સાદા બનાવવાના છે કોઈ જાતનો મસાલો નહીં તો હાલો મજા આવી જાય ચા અને ગરમા ગરમ ભજીયા કોઈ સારે ભજીયા ખાઈ ન ખાઈ અમે ખાઈ હાલો ચા અરે ભજીયા ખાવા ચા મૂકી દીધી છે ને આ મસ્ત આપણું ભજીયાનું દોઈને તૈયાર કરી દીધું છે ને તેલે ગરમ કરવા મૂકી દીધું છે ચાલો પહેલાં ચેક કરી લઈએ તેલ આવી ગયું છે કે નથી આવ્યું એટલે હવે પડતી નથી જો આવું છે હાલો તેલ આવી ગયું છે ધીમું આવ્યું છે હાલો ફટાફટ આપણે ભજીયા પાડી નાખીએ અને તળી નાખીએ તો હાલો બધા ભજીયા ખાવા વિડીયોમાં બનાવી રહેજો ભજીયા કેવી રીતે પાડું છું જોજો મજા આવશે અને અમે તો ચારે ભજીયા ખાઈ જો 4 બાજુનું ગેસે બને છે મસ્ત અને ભજીયા બનાવવાનું કામકાજ ચાલુ છે હાલો બધા ચારે ભજીયા ખાવા રોજ કંઈક ને કંઈક નાસ્તો જોઈ તો આપણે રોજ આવું કંઈક કરી નાખીએ બપોરનું તો શૂટિંગ કરવાનું છે સમય ન રહે કારણ કે બપોર લાઈવ થવાનું હોય રાત્રે લાઈવ થવાનું હોય એટલે એનું તમારે કેમ વિડીયો બનાવવો તો આવી રીતે આપણે ભજીયા પાડી દઈએ હાલો જો ભજીયા પાડવાનું કામકાજ ચાલુ છે
અને જેને કોને કોને ભજીયા ભાવે છે જરા કમેન્ટમાં કહી દેજો વાલા. અને ભજીયા ખાવા આવવાનું ભૂલતા નહીં મારા વાલા. વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો ભજીયા ખાઈ ત્યાર પાછા મળીએ. યુટ્યુબ ફેમિલી તો જો આપણે વાટકામાં ચાય ભરી લીધી છે. એક વાટકામાં બેનને ચા આપી દઈશું અને ચાને સેવડો ખાવો છે. ભજીયા ખાવા ના પાડે તો મેં મારી એક માટે એટલા જ પછી બનાવ્યા. તમે કોઈ તો ખાવા આવતા નથી વાલા. અને આ ઓલા છોકરા હાટવા હાવ હાદા બનાવ્યા, કોઈ જાતનો મસાલો જ નથી નાખ્યો. અને આ મારા ફૂલ મસાલાવાળા છે. તો ચાલો બધાય ભજીયા ખાવા. આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ અને ફટાફટ આપણે ચાન ભજીયા થોડાક ખાઈ લઈએ. પછી થોડી વાર ટીવી ચડશું, ત્યાં શોર્ટ વિડીયો બનાવશું, લાઈવ થાવું, ડાયરેક્ટ બનાવશું ને બસ આપણો દિવસ આમ પૂરો થઈ જશે. જો હવે શૂટિંગ કરવાનો સમય મળશે તો કરશું, નહીંતર અહીંયા વિડીયોને એન્ડિંગ આપવો પડશે. ખબર નથી એ તો પછી ખબર પડશે પછી કરશું. તો હાલો બધાએ ચા ને ભજીયા ખાવા. જય માતાજી, જય મહાદેવ. તો અત્યારે વાગી ગયા છે રાતના 12:30. હવે આપણે વિડીયોને એન્ડ આપી દઈએ, કારણ કે અત્યાર સુધી લાઈવ ચાલુ હતું અને શોર્ટ વિડીયો બનાવ્યા, જમી લીધું, બસ આરામથી ટીવી જોતા હતા. તો ચાલો હવે બધાને બાય. કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા કામ સાથે. ત્યાં સુધી બાય. તો બાય. અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મહાદેવ.